સમાચારમાં આગળ વધીએ। આણંદના આંકલાવ ખાતે ચૂંટણી પ્રચારમાં સાંસદે ચીમકી ઉચ્ચારી। મિતેશ પટેલે કહ્યું કે કોંગ્રેસ ઉમેદવાર જીતે તો એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ। તો કોંગ્રેસ ઉમેદવાર જીતે તો ગ્રાન્ટ નહીં આપીએ ચીમકી ઉચ્ચારી છે। આંકલાવમાં પ્રચાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જેમાં સાંસદ મિતેશ પટેલે આ ચીમકી ઉચ્ચારી છે। તો મિતેશ પટેલે શું કહ્યું આવો સાંભળીએ। ઓછાવ કરીશું પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ। હું તમને અહીંયાથી કહું છું કે એક પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ। આપણે બધાને જે પ્રમાણેનું આંકલાવ જોતું હશે એ પ્રમાણેનું આંકલાવ બનાવી આપશે અને અત્યારથી જ આપણે એક બધા જે અહીંયા બેઠેલા છે અને બધાનામાં એક તાકાત છે કે આપણે 2027માં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભામાં આપણો ઉમેદવાર જીતશે અને ત્યાં આગળ આપણે મોકલીશું। સાંસદ મિતેશ પટેલના નિવેદનને લઈ રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે કોંગ્રેસ નેતા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા આકરા પ્રહાર કર્યા। જનતાલક્ષી કામો કર્યા તો તમારે આ ધાક ધમકી ન આપવી પડે। જે રીતનું એમનું નિવેદન આવ્યું છે, નિવેદન ગેરબંધારણીય છે અને સાથે સાથે લોકતંત્રમાં આવા નિવેદનનું કોઈ સ્થાન ન હોઈ શકે। કારણ કે ગ્રાન્ટ એ ભાજપાના સાંસદ હોય, ધારાસભ્યો હોય કે અન્ય લોકો હોય એમના ખિસ્સામાંથી નથી આપતા, પ્રજા ટેક્સ ભરે છે। સમાચારમાં વાત હવે સુરતથી કરીએ। હવાલા કૌભાંડમાં થયા મોટા ખુલાસા। હવાલાથી આવેલા નાણાં ગામડાઓમાં વહેંચવાના હતા। આંગણિયા પેઢીના માલિકની પૂછપરછ શરૂ કરાઈ। આઈટી વિભાગે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો। નાણાં જોરે મતદારોને પ્રભાવિત કરી બબાલ કરાવવાનો પણ ઈરાદો હોવાની આશંકા। ફંડિંગ સિન્ડિકેટમાં 8 થી 10 લોકો સામેલ હોવાની આશંકા। પોલીસ આકાશ મિશ્રાનું નિવેદન લઈ મુક્ત કરી દીધો હતો અને ઉમરા પોલીસ મથકમાં જાણવા જોગ નોંધવામાં આવી હતી ફરિયાદ। સમાચારમાં આગળ વધીએ। અમદાવાદના ઇન્ડિયા કોલોની વોર્ડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ ઉમેદવારોને સ્થાનિકોના રોષનો સામનો કરવો પડ્યો। ઈડબ્લ્યુએસ આવાસના રહીશોએ પ્રાથમિક સુવિધાના અભાવે ઉમેદવારો સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી। પ્રચાર માટે પહોંચેલા ભાજપ ઉમેદવાર ભૈરવસિંહ શેખાવત અને તેમના કાર્યકર્તાઓને પણ લોકોના કડક સવાલોનો સામનો કરવો પડ્યો। રસ્તા, પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓના મુદ્દે સ્થાનિકોએ પોતાનો અસંતોષ ઠાલવીને તાત્કાલિક ઉકેલની માંગ કરી, જેના કારણે વિસ્તારમાં ચૂંટણી માહોલ ગરમાયો। બનાસકાંઠા ખાતે જિગ્નેશ મેવાણીના ગઢમાં ભાજપે જંગી સભા ગજવી। વડગામ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સભામાં સંબોધન કરી ચૂંટણીનો પ્રચંડ પ્રચાર કર્યો। ભાજપની વડગામ, જલોત્રા, કાલેડા અને છાપી જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત બેઠકો માટે સભાનું આયોજન થયું। મોટી સંખ્યામાં લોકો સભામાં ઉપસ્થિત રહ્યા। ચૂંટણી પહેલા જ ભાજપની અનેક બેઠકો બિનહરીફ થતા હર્ષ સંઘવીએ લોકોનો આભાર માન્યો। રાજ્યોમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે ગુજરાત અને ગુજરાતના નાગરિકો જેને મૂર્ખ દેખાય છે એવા લોકોને ચૂંટણી પહેલા બી તમે જવાબ આપ્યો છે અને મતદાન સમયે બી તમે સૌ લોકો જવાબ આપીને આ પંજો કે ઝાડુ આ બધા જ લોકોનો સફાયો કરવા માટે તમારા સૌ લોકોની જે મક્કમતા છે તે જોઈને હું દિલથી તમને સલામી આપવા આવ્યો છું। સમાચારમાં આગળ વધીએ। દેશ વિરોધી ગતિવિધિમાં 2 આરોપી પકડાઈ ગયા। ગુજરાત એટીએસે 2 આરોપીને દબોચ્યા। આરોપીઓ સોશિયલ મીડિયામાં દેશ વિરોધી ગતિવિધિ કરી રહ્યા હતા। તપાસ કરતા અનેક સાહિત્યો તેમના સોશિયલ મીડિયામાં મળી આવ્યા। એક આરોપી પાટણનો, એક બિહારનો રહેવાસી ગજવાએ હિંદ કરવાનો પ્રયાસ કરતા હતા તેવું એસપીનું નિવેદન સામે આવ્યું છે। દેશમાં બોમ્બ વિસ્ફોટ કરવાનો પ્રયાસ કરતા હતા। બંને પાકિસ્તાન, અફઘાનિસ્તાન સાથે જોડાયેલા હતા। હથિયાર ભેગા કરવા અને હુમલાનું ષડયંત્ર રચતા હતા। ઇરફાન પઠાણ અને મુશીદ શેખ નામના આરોપી, બંને આરોપીઓએ એક જ ગ્રુપ સાથે જોડાયેલા હતા। આરોપી ઇરફાન પઠાણની પાટણથી ધરપકડ કરવામાં આવી છે। एटीएस द्वारा 2 एक्सट्रीमिस्ट आइडियोलॉजी धरावता 2 लोगों को अरेस्ट किया गया था परसों, जो बेसिकली गजवाए हिंद एस्टैब्लिश करने का प्रयत्न यहाँ इंडिया में कर रहे थे। उसके फ़ोन में हमको पता चला कि वो बहुत सारे व्हाट्सएप और इंस्टाग्राम में ग्रुप्स में जुड़े थे जिसमें गजवाए हिंद एस्टैब्लिश करने के लिए बात चल रहा था। पाकिस्तान, अफगानिस्तान से जो एक्सट्रीमिस्ट ऑर्गेनाइजेशंस है, जो जनरल ISIS
टाइप का ऑर्गेनाइजेशन, जो रेडिकल ऑर्गेनाइजेशन थे, उस विचारधारा धरावते लोगों के साथ बात करते हुए इनके बातचीत चल रही थी बेसिकली इंडिया के अगेंस्ट वॉर वेज करने के लिए। રાજકોટના જેતપુરના રબારિકા ચોકડી નજીક કારખાનામાં આગનો બનાવ બન્યો। દયાનંદ ઇન્ડસ્ટ્રીઝ નામના આ કારખાનામાં આગ લાગી। કારખાનાના બોઇલરમાં આગ લાગતા દોડધામ મચી ગઈ। જેતપુર પાલિકાના 2 ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો। બનાવમાં કોઈ જાનહાનિ નહીં, આગ લાગવાનું કારણ અકબંધ। સમાચારમાં વાત અમદાવાદે કરીએ। વિદ્યાર્થી પર હુમલાનો બનાવ બન્યો છે। ઈસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થી પર હુમલો થયો। ઝઘડતા 2 વિદ્યાર્થીને શાંત કરવા જતા હુમલો થયો। એક વિદ્યાર્થીએ પરિકરથી હુમલો કર્યાનો આક્ષેપ। આંખ પર ઘા થતા વિદ્યાર્થીને દેખાતું પણ બંધ। પરિકર હુમલામાં વિદ્યાર્થીને આંખ પર ગંભીર ઈજા પહોંચી છે। આંખની કીકીનું ઓપરેશન કરવામાં આવ્યું। સવારે 10:30ની ઘટના અને વિદ્યાર્થીને સારવાર 3 વાગ્યા બાદ મળી। શાળા પ્રશાસને ઘટનાને ગંભીરતા ન લીધી અને તાત્કાલિક હોસ્પિટલ પણ ના લઈ જવાયા। વિદ્યાર્થીના માતા આવ્યા બાદમાં નજીકની હોસ્પિટલ, જે બાદ એલજી અને બપોર બાદ આંખની સિવિલ હોસ્પિટલ લઈ જવાયા। વિદ્યાર્થીના માતાનું ઘટના અંગે નિવેદન સામે આવ્યું। 11 बजे पता चला, फ़ोन आया था टीचर का सामने से जब, और मेरे को जब भी मतलब नहीं ऐसा अंदाज़ा था इतना ज़्यादा लग गया है। डॉक्टर ने जब यूँ आँख खोल के देखे ने तब मेरे को समझ में आया ये कि सब, जब भी मेरे को इतनी ज़्यादा समझ में आई नहीं कि एक्चुअली में ये क्या हो रहा है। फिर वहाँ से उन्होंने मतलब बोले कि आँख का हॉस्पिटल है ना, उसको स्पेशलिस्ट हो वहाँ ले जाओ कि सिविल बड़ा हॉस्पिटल है तो वहाँ जाके करते तात्कालिक सारा। वहाँ 2:30 बजे तक के मेरे बच्चे का ऐसे ही था, 11, 10, 11 बजे से 2:30-3 बजे। फिर 108 में हम आए यहाँ पे। जब से फिर ब्लड रिपोर्ट वापस सब प्रोसीजर चालू हुई तो रात को 9:30 सवा 9 बजे मेरे छोकरे का ऑपरेशन हुआ है और रात को 12:30-1 बजे तक ऑपरेशन हुआ है। अब ગઈકાલે એક પેશન્ટ આવ્યું હતું, દર્દી 4-4:30ની અરાઉન્ડ, જે અમે અહીંયા એની ઈજા સાથે આવેલું હતું, જે અમે પ્રાઇમરી એક્ઝામિનેશન કરતાં અમને જણાવ્યું કે એની કીકી પર ગંભીર ઈજા થયેલ છે। તેથી અમે તાત્કાલિક રૂપે એના કીકી પર ટાંકા લેવા માટેનું ઓપરેશન ગઈકાલે કરેલું છે। 20મી તારીખે સામાજિક વિજ્ઞાનનું પેપર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા ત્યારે આવી વાત થયું। તે દરમિયાન એક વિદ્યાર્થીની આંખ ઉપર ઈજા પહોંચતા શિક્ષકોની જાણ કરવામાં આવી। પ્રાથમિક માહિતી મુજબ છોકરી સંબંધિત મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો। ઘટના અંગે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો। તપાસ શરૂ કરવામાં આવી। પોલીસ દ્વારા શિક્ષકો, વાલીઓ અને સહપાઠીઓની પૂછપરછ કરવામાં આવશે। તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ સમગ્ર મામલે તપાસ આદેશ આપ્યા। શાળાના પ્રિન્સિપાલ પાસેથી પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો। જે સમય જમા કરાવવા માટે પેપર જમા કરાવતા હતા તે સમય દરમિયાન એક વિદ્યાર્થીને વાગેલો વિદ્યાર્થી બીજો વિદ્યાર્થી લઈને આવ્યો કે આને વાગ્યું છે। તરત તમામ શિક્ષકો પોતાના બધા કામ છોડી અને વિદ્યાર્થી પાસે ગયા। જોયું તો આંખ આગળ વાગેલું હતું। તરત જ વર્ગ શિક્ષક દ્વારા વાલીને જાણ કરવામાં આવી અને 2 શિક્ષક દ્વારા અર્બન હોસ્પિટલમાં વિદ્યાર્થીને લઈ જવામાં આવ્યો કે 2 દિવસ પહેલાં કોઈ છોકરી બાબતમાં તેમના વચ્ચે બોલાચાલી થઈ હશે। તે બાબતની અદાવત રાખી આ બંને વિદ્યાર્થીઓ શાળા છૂટ્યા બાદ પાછા સ્કૂલમાં કેમ્પસમાં આવી, અંદર વર્ગમાં આવી અને પાછી ધમાલ કરી છે। કારણના મૂળ સુધી જવા માટે સ્કૂલના પ્રિન્સિપાલ, એમના ક્લાસ ટીચર અને સહ જે વિદ્યાર્થીઓ છે એમના પાસેથી પણ માહિતી મેળવવામાં આવશે, તેમજ વિદ્યાર્થીના વાલી સાથે પણ ચર્ચા કરવામાં આવશે। આ બાબતે નારોલ પોલીસ સ્ટેશનની અંદર પણ જાણવાજોગ ફરિયાદ થયેલ છે અને દક્ષિણ ઝોન 1ના મદદનીશ શાસનાધિકારીશ્રીને પણ વિગતવાર તપાસ કરવા સૂચના આપેલ છે। પ્રાથમિક તબક્કે આ વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા પછી લોબીની અંદર આ ઘટના થયેલી છે, એટલે શાળાની બેદરકારી હોય એવું પ્રાથમિક તબક્કે મને નથી લાગતું। વાલીઓને ચિંતામાં મૂકે એવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। ધોરણ 8માં ભણતા 2 વિદ્યાર્થીઓને ઝઘડો થાય છે અને એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને છે તે પરિકર, જે ભણવા માટે ઉપયોગ થતું છે પરિકર છે, તે મારી દે છે અને આંખમાં ગંભીર ઈજાઓ કરે છે। આ ઘટના બની છે અમદાવાદ શહેરના
ઈસનપુરમાં આવેલા ઈસનપુર પબ્લિક સ્કૂલ એટલે નગરપાલિકા સંચાલિત આ સ્કૂલ છે. જે માહિતી પણ એ મળી રહી છે જે કે ક્યાંક ને ક્યાંક કોઈ છોકરીનો વિષય હતો, કોઈક ઘટના હતી, એને લઈને બંને લોકો વચ્ચે એ ઝઘડો થયો હતો અને એકબીજાને મારવાની ક્યાંક ખાર હતો અને તેના જ કારણે આ ઘટના એ બની છે. એક ચિંતાજનક વિષય છે. પ્રકારના પ્રશ્નો કેમ ઉભા થઈ રહ્યા છે તે એક સૌથી મોટો અહીં સવાલ છે. કેમેરા ક્ષણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. સમાચાર અરવલ્લીમાંથી નશાની હાલતમાં શિક્ષક ઝડપાયો. મોડાસાની અમલાઈ જૂથ પ્રાથમિક શાળાની ઘટના. યશવંત કડિયા નામનો શિક્ષક દારૂ પીધેલો ઝડપાયો. ચાલુ શાળાએ નશો કરી ક્લાસરૂમમાં બેઠો હતો શિક્ષક. ધોરણ 1ના શિક્ષકની આવી સ્થિતિ મામલે અન્ય શિક્ષકોએ જ પોલીસે જાણ કરી.